સદગુરુ મહારાજ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ વંદવાતીતમ ગગન સદૃશં તત્વમસ્યામિ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ વિગુણરહિતમ સદગુરુતમ જગત ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલના લાડ લાલ કહે હું મારું તજે તો મળે નહીં કારણ મેરા મુझ में कुछ ना है जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या પરમાત્માના નામનો સંગ થાય તો જીવન ધન્ય બને. કારણ કે નામનો સંગ થવો એ થોડો અઘરો છે. કારણ કે અભ્યાસ નથી ને, બીજું શું આપણને એટલી બધી જાગૃત સ્થૂળતા નથી. આ શરીર છે એની અંદર પણ આપણી અમુક અમુક સ્થિતિ બનતી હોય છે. સ્થૂળ શરીરથી થોડાક આગળ વધો તો સૂક્ષ્મ શરીર આવે. નામ સિવાય કાંઈ નથી, પણ કાયાને પણ બધી વસ્તુ લાગે છે. સૂક્ષ્મ શરીરથી થોડાક આગળ વધો તો કારણ શરીર આવે. મહાકારણથી આગળ વધુ, કારણ શરીરથી આગળ વધુ તો મહાકારણ શરીર આવે. પછી તુર્યાની અવસ્થા આવે. સ્થૂળ શરીરના ધર્મો જ્યાં સુધી છૂટે ને ત્યાં સુધી સૂક્ષ્મ શરીરમાં આગળ જઈ શકાતું નથી. જેમ જેમ તમારા અંદરની સ્થિતિ બનશે, જેમ જેમ અંતઃકરણનું વજન વધશે એમ સ્થૂળ શરીર છૂટશે, પણ અંદરની વાસના ન હોય, પણ તમારી મૂળ પ્રકૃતિનો જે ધર્મ છે એ નાશ કેમ પામે? આપણને સ્થૂળ શરીરનો ભાવ નથી, ગુરુ કૃપાથી વાસના વિષય વિકાર નથી, પણ અંદર એક સ્થિતિ પડી હોય એ સૂક્ષ્મ શરીરમાં પણ રહે છે. હવે સૂક્ષ્મ શરીરનો ભાવ છૂટે પછી કારણ શરીરમાં આવે. તમારું હાલવાનું બંધ કરવું નહીં. તમારું હાલવાનું બંધ થાય તો વિકાસ અટકી જાય. એક સૂક્ષ્મ શરીર છે, રૂપ રંગ નથી. ત્યાં કાયાની એક આગળ થોડુંક આગળ એક સ્થિતિ બને છે. કારણ શરીર છે સૂક્ષ્મ શરીર કરતાં
સ્થૂળ શરીર કરતાં સૂક્ષ્મ શરીર 10 ગણું મોટું છે. સૂક્ષ્મ શરીર કરતાં કારણ શરીર એના કરતાં 10 ગણું મોટું છે. અને કારણ શરીર કરતાં મહાકારણ શરીર એના કરતાં 10 ગણું મોટું છે. તમારી અંદર હાલવાનું બંધ ન થવું જોઈએ. તમને જ્યારે શરીરમાં ઓપરેશન કરે ત્યારે ક્લોરોફોર્મ સૂંઘાડી કારણ શરીર. તમે સૂતા હો અને ક્યાંય પણ વયા જાઓ એ સૂક્ષ્મ શરીર. અને મહાકારણ શરીરમાં તો તમે આખી સ્થિતિ તમારું અહમ સ્વરૂપ છે, અહંકારનું શરીર છે. અને એથી આગળ તમે છો. રાત્રે ગુરુ કૃપાથી સૂતો તો મારા શરીરની અંદર એક શરીર હોય, એ શરીર તમને અનુભવાય. પછી થોડુંક ભજન થાય તો થોડુંક અનુભવાય. એમાં શ્વાસના વિષય વિકાર ન હોય, પણ એની અંદરની તમારી મનોવૃત્તિ પડી હોય. અને અખા ભગત કહે છે સૂક્ષ્મ નહીં, સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા. અને સૂક્ષ્મ સુધી તો તમે જાઓ છો, જોવો પહેલાં. આપણે સૂતા હોય ત્યારે આપણે જાગતા હોઈએ છીએ, કે સૂતા હોઈએ છીએ ત્યારે હોઈ જાય છે. જ્યારે તમારું સૂક્ષ્મ શરીર હોય, એ સૂક્ષ્મ શરીરની અંદર પણ આ વખત કે સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. જેટલા તમે અંદરથી સૂક્ષ્મ એટલે એક સૂક્ષ્મ સ્થિતિ બને છે, અહીંયા વસ્તુનો છેડો આવે. ગુણ વડે ગર્વ થતા ઉલટું જાય. આ સંસાર તો એક ખેલ છે, એક સપનાનો ખેલ છે, અને બરોબર છે, એમાં કંઈ ખોટું નથી. અહીંયા એ બરોબર છે. તમારી અંતઃકરણની સ્થિતિ શું બને છે એ મહત્વનું છે. તમારી અંદરની સ્થિતિમાં કાંઈ આગળ વધી શકો છો? બને છે એમાં કાંઈ નહીં આવે. જે બને છે એમાં તમારા પ્રયત્ન વગર બને છે તો બનવા દો. તમે કરો છો તો રહેવા દો, કરતા નહીં. તમારી પોતાની અંતરની સ્થિતિ છે એ તમારા હાથમાં હશે. તમારે જ હાલવું પડશે. તમારાથી થાય. ગુરુ મહારાજ તમને રાહ બતાવી દે, પછી હાલવું તમારે પડે. ઊભા ન રહી જતા. અંતરની સ્થિતિમાં હાલવાનું ચાલુ રાખજો. મનુષ્ય જીવન પોતાના આત્મતત્વ તરફ ગતિ કરવા માટે મળ્યું છે. એમાં કોઈ ગતિ નથી, પણ સ્થિતિ કરવા માટે તો મળ્યું જ છે. કારણ કે વડીલો કોઈ એમ કે આત્મ તરફ ગતિ, આત્માને તો કોઈ ગતિ છે જ નહીં. તમારી અંદરની તમારી મૂળ સ્થિતિ માટે તમારે હાલવું પડશે. હાલવાનું ક્યારેય બંધ નથી થતું. જે પૂર્ણ હાલી ગયા એ પરમાર્થ માટે હાલે છે, બીજાના કલ્યાણ માટે. જે પૂર્ણ સ્થિતિ, સંપૂર્ણ જેની સ્થિતિ બની ગઈ એ બીજાનું મંગલ કરતા હોય, બીજાનું કલ્યાણ કરતા હોય. પછી એની કર્તવ્ય ફરજ બની જાય છે. કોઈ જીવને મુક્ત કરે, મહાપુરુષો કોઈને બાંધે નહીં, મુક્ત કરે. એની મુક્ત દશા તરફ લઈ જાય. એ જ્યાંથી અટકાવે ત્યાંથી આગળ વધારે. પોતે પણ હાલે, અને કોઈ એવું વ્યક્તિ હોય તો એને પણ હલાવે. સંતોનું કામ છે કોઈને આગળ લઈ જવા, આત્મકલ્યાણમાં એને લઈ જવા, એ જીવનું મુક્ત થાય.
થાય એવી સ્થિતિમાં લઈ જાઓ અને પોતે જાઓ. મનુષ્ય જીવન આ તો મારો નાથ, એક સદગુરુની કૃપા, એક સંતોની કૃપા, કંઈક કાંપ ભાગ્ય કાંકો કર્મે આ થોડું ઘણું અચૂકટું હલાય છે એની કૃપાથી હલાય છે, બાકી શક્ય નથી આગળ. કારણ કે સંસારનું વાતાવરણ એટલું બધું જબરું છે કે એમાંથી આ જીવ નીકળી શકે એમ નથી. નવા સેલ નાખ્યા હોય પેટીમાં અને સ્વિચ ઓન કરો એટલે સેલો પડે સામે. નવા સેલ નાખ્યા એટલે સેલો પડે. કલાક 2 કલાક એટલે સેલ છે અંદર નાખ્યા છે એની અંદર બળવાનું ચાલુ થાય. એમની ચાલુ ચાલ રાખી દો, 2-3 દિવસમાં સેલ ખાલી થઈ જાય. આપણી આંખમાંથી 80% પ્રવાહ વહે છે બેટરીમાંથી જે વહે એનું નામ છે મેગ્નેટિક ફ્લુઇડ. 80% આંખમાંથી વહ્યો જાય છે. કારણ કે આંખો હતી આંખનું જ કામ ઓલું જોયું, ઓલું જોયું, ઓલું જોયું, ઓલું જોયું, ઓલું જોયું. બીજું જોવાનું 80% પ્રવાહ છે, પ્રકાશ એ વ્યય થાય. પછી 10 આંગળા હાથના અને 10 પગના એમ 20%. 80 + 20 એટલે હોય 100% શરીરમાંથી મેગ્નેટિક ફ્લુઇડ વ્યય થઈ જાય છે. હાવ નમાલીના તમે જો તો ગેસ એવા હારા મરદાર તમે જો તો હાવ તમે જો તો કંગાલ હાલે તો ઝઘડક થતા હોય પેલા પણ ખાસ તો ખરા મરી ગયા. 20 ખાસ અને કાં વાવ ઠેકાણા પાણો બધો પ્રકાશ વ્યય થઈ જાય. તો હોય એટલે વળી પાછો પાવરવાળું થઈ જાય. વળી પાછું બીજું જીવ થશે. એને પ્રકાશને સ્થિર કરતા આવેલો છે. આ દીવો છે માણસનો ફોટો આટલો રાખ્યો છે એટલે પવન હોવા છતાંય હલતો નથી. થોડો હલે છે, બહુ નથી હલતો. પણ એવી જગ્યાએ ગોઠવો હોય તો સ્થિરથી હલે જ નહીં. હલે નહીં 2-4 કલાક વધારે પડે અને હલતો હોય ને એ વાતાવરણમાં ઉષ્ણતા ફેલાવે શરીર અને આખો ફોટો કાળો કરી નાખે. દીવાનું સર્જન છે મહેશ છે અને એ મહેશ દીવાના આડી ફરક ફોટામાં કાચના અને પછી કાચમાંથી મહેશમાંથી ઓરો પ્રકાશ બહાર ન નીકળે. એમાં આપણા શરીરમાં 100% વ્યય થઈ જાય છે મેગ્નેટિક ફ્લુઇડ. કાર્બન એટલો બધો ભરી દે છે. આ ખાધું, ઓલું ખાધું, ઓલું ખાધું, ઓલું પીધું, એ પીધું, ઓલું પીધું, ઓલું પીધું, ઓલું પીધું અને જાજરું પાછળથી હરકું થતું ન હોય મળી ગયા ને. અને પછી તમે જુઓ તો કાર્બન ભરેલો હાલતો હોય તો આપણે કેવી રીતે કાર્બન ભરેલો હોય. ઘનકચરા દાબેલી, પંજાબી, ચાઇનીઝ એવું તમે જો તો ખાય અને આપણને ત્યાં બધો ખરાબ ઊંધિયું તમે જો તો પાણીપુરી દાબીએ હોય એટલી. ઘરમાં પગ દેવો હોય તો પ્રકાશ સ્થિર કરવું એના ભોજન એ તો વરાસમાં છે. વેગ ભાવ દેવો એકાગ્રતા છે તમામ સાધનની સ્થિતિ
સ્ત્રી હોય 4 ફેરા ફરી અને પતિની યાદમાં આખો દી કાઢે. હાવ હોય ને મમ્મી કરે, હાર અને પપ્પા કરે, દેર ને દેવર કહે, જેઠ હોય તો મોટા ભાઈ કહે, નણંદ હોય તો નંદા કહે, અને બધાને હાચવે, બધાની સેવા કરે. અને યાદમાં એક જ આપણે અનેકની યાદમાં આ મેગ્નેટિક ફ્લોટે ખર્ચી નાખી હતી. અને ઓલી એક જ યાદી કે આ મારા પતિના બેન છે એટલે મારે હાચવવા જોઈએ, આ મારા પતિના બા છે એટલે મારે હાચવવા જોઈએ, આ પતિનો બાપ છે એટલે મારે હાચવવો જોઈએ, આ પતિનો બીજો ભાઈ છે એટલે એને મારે હાચવવો જોઈએ, દેર ને જેઠ ને કાકાજી મામાજી બધાએ મારે હાચવવા જોઈએ. અને ખાલી ચિંતન એ સતીના યાદીમાં એક પતિ મોરી પડે, દીકરી માવતરના કુળને તારે અને હારીના કુળને તારે, મોજ પડી જાય. બરોબર હજી તો જ્ઞાન ન થઈ. રામ તમે જાગ્યું એમ બધું લાડકું પડે. તમારો 11 સાથે 11 કરો તો હવે શું 11 કરો તો આજે હતી આ સોચની કહેવાય છે. બહુ કરે એ લોકો, નમણું બહુ કરે, નમણું બહુ કરે મહેસાણાવાળા. ગુરુજીને નમણી કરો, નમણી કરો, નમણી કરો. હા બીજું આ શું પડે, નમણી કરો, નમણી કરો. તમે ક્યારે આવી ક્યારે આમાં બેન નમણી કરો, નમણી કરો, નમણી કરો, નમણી કરો. રેડ હાથમાં દીધી બસ થોડા નીકળ્યા. સહેજ અંદર રાખજો ને કપી હા.
98 વર્ષનો. બાપ રે બાપ. જઈને ઘણા બધા માણસ ભેગા. મજા આવી. બેન નમણી કહેવાય, નમણી નમણી કહેવાય. બાયું નાના મોટા. માંડવા વિચારે ને કાઢી નાય પણ વાવાઝોડાએ પાડી ઘરમાં ઓઢો કે પછી ઘરમાં ઓઢો. કેવો પવન આવ્યો પાડી આ ગોંડલ બેઠા મગજ ગયો નહીં કેટલું 10 લાખ માં કાલ બપોર પછી જ થયું અને આજે કાલ તો મેં 12 ટકા જોયું કાંઈ કહું અને બપોર પછી કરશે એ ખબર પડે.